સુરતમાં પીએમ મોદીના પ્રવાસને લઈને કલેક્ટર કચેરીમાં બેઠક ચાલી રહી છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને કેન્દ્રીય પ્રધાન સી આર પાટીલના અધ્યક્ષસ્થાને બેઠકમાં મામલતદાર, જોઈન્ટ સીપી, ટ્રાફિક ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત। ઇન્ડોર સ્ટેડિયમમાં 5 જૂનના રોજ યોજાશે પીએમ મોદીનો કાર્યક્રમ। પીએમ મોદીના કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ છે। કલેક્ટરે જણાવ્યા પ્રમાણે પીએમ મોદીનો કાર્યક્રમ ઇકો ફ્રેન્ડલી રીતે કરવામાં આવશે। આ બાબતે આગામી દિવસોમાં ચર્ચાઓ કરવામાં આવશે તેવું કલેક્ટરનું કહેવું છે। મંત્રી શ્રી 5 જૂન 2026ના રોજ બપોરે 2 વાગે સુરત એરપોર્ટ ખાતે આવશે અને સૌપ્રથમ એમની જે મુલાકાત છે તે હજીરા ખાતે એક પ્લાન્ટમાં થવાની છે, જેમાં લગભગ 45 મિનિટ સુધી એ પ્લાન્ટની મુલાકાત કરશે। એ મુલાકાત બાદ માનનીય પ્રધાનમંત્રી શ્રી એક જાહેર સભાને સંબોધન કરવા માટે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પધારવાના છે અને તે 4:15 થી 5:15 સુધી એટલે કે 1 કલાકનો એ કાર્યક્રમ યોજાશે। આ કાર્યક્રમમાં 18,000 કરોડથી વધુના સરકારના વિવિધ વિભાગોના મહત્વના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણનું ત્યાં થવાનું છે।